નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં બધા? ઓકે મિત્રો, આપણું સ્ટાર્ટઅપ સેશન છે એ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે અને ધીસ ઇઝ લાસ્ટ લેક્ચર, ડઝનમું 12મું લેક્ચર આપણું છે સ્ટાર્ટઅપ ફોર ફિઝિક્સ માટે. ઓકે, જેમ બને એમ આ જે ગાળો છે જનરલી આને ફાઉન્ડેશન કહેવાય છે. તો ફાઉન્ડેશનના ઓલમોસ્ટ 20થી 30 લેક્ચર તો થાય જ, પણ એને શક્ય એટલા સરળ કરી અને આપણે ટૂંકામાં તમને પૂરો ફાયદો થાય એવી રીતે ગોઠવણ કરેલી છે વિથ પીડીએફ. તો આજનું જે આપણું લેસન છે, લેસન નંબર 12, લઘુગણક વિશેની માહિતી છે. લોગેરિધમ્સ. હવે આમાં વિરોધાભાસ કેવો છે કે જૂના સિલેબસમાં નાના ધોરણમાં એક આખું ચેપ્ટર આનું હતું, પછી સિલેબસમાંથી ચેપ્ટર કાઢી નાખ્યું, પણ એનો યુઝ જ્યાં આગળ હતો ફ્યુચરમાં અહીંયા પાછું અટકે ગાડી. એટલે આપણે આની ચર્ચા કરવાની. એટલે આખું ચેપ્ટર તો લઘુગણકનું નથી સમજવું, પણ લઘુગણક છે શું અને કઈ રીતે એને ઉપયોગમાં લેવાય એ આપણે ચર્ચા કરવાની છે. બિફોર સ્ટાર્ટિંગ લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે એક લોગ ટેબલની જરૂર પડશે. તો લોગ ટેબલ તમારી પાસે ન હોય તો વિડીયો પોઝ કરી નાખો, વિડીયો સ્ટોપ કરી નાખો અને બજારમાંથી લોગ ટેબલ એક લઈ આવો અને ફરીથી પાછા બેસો, કારણ કે લોગ ટેબલ સાથે હશે તો જ તમને આમાં શીખવાની, ભણવાની સમજણ પડશે, ફાવશે, મજા આવશે. ઓકે, તો બેઝિકલી લઘુગણક છે શું એની આપણે પહેલાં વાત કરી લઈએ. મિત્રો, આપણને ખબર છે કે ગુણાકાર કરવા એના કરતાં સરવાળા સહેલા છે. લોજિક નંબર 1, ગુણાકાર કરવા એના કરતાં સરવાળા કરવા સહેલા છે. હું એક્ઝામ્પલ આપું તમને. સપોઝ આવું કંઈ હોય, આ તો આપણે સરળ ઉદાહરણ લઈ છીએ, 10નો વર્ગ ગુણ્યા 10ની 3 ઘાત. તો આનો જવાબ આપણે ફટાક દઈ મૂકશું 10ની 5 ઘાત. એટલે એમાં એક આપણે ઘાતાંકનો નિયમ લખ્યો, કયો સરખો આધાર હોય અને જો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. એટલે આપણે આને શું લખી છીએ? 10ની 2 + 3 એટલે કે 10ની 5 ઘાત. આનો અર્થ એવો થયો કે જો ઘાતના સ્વરૂપમાં તમારી પાસે આંકડા હોય સરખા આધારવાળા, તો એની ઘાતના ઓપરેશનથી તમે ગણતરીઓ ઝડપથી કરી શકો. એટલે લઘુગણક લોગેરિધમ છે ને, ઝડપી ગણતરી કરવા માટેનું એક ટૂલ છે. હવે તમને એમ થાય કે ઝડપી ગણતરી આપણે ક્યાં કરવાની જરૂર? આપણી પાસે તો કોમ્પ્યુટર છે, કેલ્ક્યુલેટર છે, પણ કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર પણ જ્યાં હાફી જાય ને ત્યાં આ તમને આન્સર આપે, જવાબ આપે. કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર એમાં કદાચ એરર આવે, મેમરીની પ્રોબ્લેમ થાય, પણ લઘુગણકમાં કોઈ દિવસ ન થાય. ગમે તેવી ગણતરી છે એ તમે ફટાકે કરી શકો. કઈ રીતે એ આપણે સમજી લઈએ. મેં કીધું એમ, લઘુગણક જે છે એ ઘાતાંકનું સ્વરૂપ છે, જેમાં ઘાત છે એ નીચે ઉતારવાની ટેકનિક છે. માનો કે હું ઉદાહરણ આપું, a⁴x = b હોય તો log of b to the base a = x કહેવાય. આ ઘાતાંક સ્વરૂપ છે, આને લઘુગણક સ્વરૂપ કહેવાય. અને છે શું? એ ઘાતને નીચે ઉતારવાની ટેકનિક છે. કારણ કે એ સિવાય ઘાત જે છે, આપણે આ ફંક્શનને નામ પાડેલું છે એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય, ઘાતાંકવાળા. તો હવે એમાંથી ચલ છે એને નીચે ઉતારવાની આ ટેકનિક છે લઘુગણક. અને ભૌતિક વિજ્ઞાનમાં એનો ઘણો બધો ઉપયોગ છે, ઇવન કેમેસ્ટ્રીમાં પણ ઉપયોગ છે આનો. હવે આ એક વસ્તુ ધ્યાનમાં રાખી. આનો અર્થ શું થયો કે 10ની 2 ઘાત બરાબર 100 હોય તો log of 100 to the base 10 = 2 થાય. બરોબર છે? અરસપરસ તમે આને ચેન્જ કરી શકો, આ ધ્યાનમાં રાખજો. ઘાતાંક સ્વરૂપ, લઘુગણક સ્વરૂપ. હવે એના અમુક કાર્યકારી નિયમો છે એને ધ્યાનમાં રાખી. નંબર 1, log of mn. આને આધાર કહેવાય. આ જે છે ને એ લોગનો આધાર છે a. તો log of m × n, આધાર છે a, તો આનો જવાબ આવશે log of m to the base a + log of n to the base a. મતલબ કે ગુણાકારનો log = logનો સરવાળો. આ આપણે અહીંયા જે ઘાતનો સરવાળો કર્યો એ નિયમ થયો. નંબર 2, log of
m by n to the base a is equal to log of m minus log of n. ભાગાકારનો log બરાબર 2 log ની બાદબાકી. આપણે આવું કરી છે ઘાતાંક માટે. સરખો આધાર હોય અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી, આ ઘાતની બાદબાકી કરેલી છે. પછી નંબર 3 log of m raised to n to the base a is equal to n log of m to the base a. મતલબ ઘાતનો આંકડો છે એ આગળ આવે. આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. ઘાતનો આંકડો છે એ લઘુગણકમાં આગળ આવે. કોઈ પણ આંકડાની ઘાત એનો log તો ઘાતનો આંકડો આગળ આવશે. નંબર 4 જો તમારે આધારની ફેરબદલી કરવી હોય, માનો કે એક આ છે કે log of m to the base a, આની તમારે ફેરબદલી કરવી છે, કરી શકાય. is equal to log of m to the base b પછી ગુણ્યા log of b to the base a. એટલે આ જે છે ને એક વચ્ચે વધારાનો આધાર આપણે ઘુસાડ્યો અને એનો log તમે મૂળ આધારના ઓલાએ લઈ લો, જે આવે ગુણાકારમાં મૂકી દો પદ, એટલે આધારની ફેરબદલી થાય. આ 4 નિયમો છે એ આપણે ડગલે પગલે વાપરવાના છે. એટલે થિયરીમાં હવે લઘુગણક જે છે ને એના આધાર લઘુગણકના આધારના આધારે એના બે આપણે વર્ગીકરણ કરેલા છે. એક નેપેરિયન લોગેરિધમ કહેવાય, એટલે કે નેચરલ લોગેરિધમ, જેમાં આધાર તરીકે e હોય. આ e એકચ્યુઅલમાં છે શું? એક સિરીઝ છે. 1 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ વત્તા સો ઓન અપ ટુ અનંત, અને આનું તમે સાદુરૂપ આપો એટલે 2.718 નો આંકડો આવે. અને ચર ઘાતાંકીય આધાર કહેવાય છે e. અને મોટા ભાગની સૈદ્ધાંતિક ગણતરી મતલબ થિયરીમાં બધે આ જ આવશે આધાર તરીકે. એટલે log of m to the base e, અથવા તો એને લખાય છે ln m. જ્યારે e તરીકે એટલે કે નેચરલ લોગેરિધમમાં કોઈ કેલ્ક્યુલેશન આપણે કરતા હોય ત્યારે આવું સંકેત એનો આવશે. એનો અર્થ સમજવાનો આપણે શું કે અહીંયા આધાર તરીકે કોણ છે? e 2.718. પછી બીજું જે છે એ કોમન લોગેરિધમ છે. હવે આ જે છે ને એમાં આધાર તરીકે 10 છે. આપણા માટે મહત્વનું આ છે આધાર તરીકે 10, એને કોમન લોગેરિધમ કહેવાય. અને એને લખાય છે આવી જ રીતે સિમ્પલી log of m લખેલું હોય તો તમારે અહીંયા આધાર 10 છે એવું માનવાનું. અને મોટા ભાગના ન્યુમેરિકલ એટલે કે ગાણિતીય ગણતરી બધી જે થતી હોય એ આ લોગમાં થાય છે. બે વચ્ચેનો સંબંધ ln m એટલે કે log of m to the base e is equal to 2.303 log of m to the base 10. એટલે કે e ના આધારે તમારી પાસે થિયરીમાં કોઈ log આવશે જેને તમારે 10 ના આધારે ફેરવી એની કિંમત કાઢવાની છે, તો એ આ રીતે તમને મળશે. આ સંબંધ ખાસ ધ્યાન આપણે હર હંમેશા રાખશું. હવે હું આવું લખી શકું log of a to the base a is equal to 1, બટ નેચરલ છે આ, કારણ કે આનું ઘાતાંક સ્વરૂપ લખીશ તો શું થશે? a raised to 1 is equal to a હોય. એટલે આ સંબંધ યાદ રાખશું. કોઈ આંકડો એનો log સેમ આધાર ઉપર સેમ બેઝ ઉપર જવાબ એક જ આપે, આ રિઝલ્ટ યાદ રાખશું. હવે આપણને શું બેનિફિટ છે તો કે ગણતરીઓ આપણે સરળ બનાવવાની છે. તો મજૂરી કરનારાઓએ મતલબ મેથેમેટિશિયન જે છે આપણી પાસે, એમણે શું કરેલું છે? જેટલા આંકડા હોય, જે કઈ આંકડા, એ બધા જ આંકડા 10 ની કેટલી ઘાત છે એ ગોતીને આખું કોષ્ટક બનાવ્યું છે. સમજો કોઈ પણ આંકડો 10 ની કેટલી ઘાત કહેવાય
એ એમણે ગોતી અને એક કોષ્ટક બનાવ્યું છે જેને લઘુગણક કોષ્ટક કહેવાય. તમને આ રીતનું બજારમાંથી એક કોષ્ટક મળશે જેમાં પહેલા બે પત્તા લોગેરિધમ છે, એટલે અહીંયા બધા આંકડા એમણે સિસ્ટેમેટિકલી રજૂ કરેલા છે. આપણે આ લોગ ટેબલ જોતા શીખવાનું છે. અને એ જ રીતે આ જે પ્રક્રિયા છે લોગેરિધમની, જેમાં હમણાં મેં કહ્યું ઘાતાંક સ્વરૂપમાંથી લોગ અને લોગમાંથી પાછું ઘાતાંક સ્વરૂપમાં, તો એ કિંમત પાછી મેળવવા માટે બીજા બે પત્તા છે એ એન્ટી લોગેરિધમ છે. આ બે કોષ્ટક છે એ આપણે આજે સમજશું. હવે કોઈ પણ આંકડો હોય મારી પાસે, માનો કે 252.3, આમાં તમે જુઓ તો 3 આખા આંકડા છે, એક દશાંશ સ્થળ છે. તો દરેક આંકડાને આવી રીતે લખવાનો રિવાજ છે. મતલબ કે 10 ની નીચે એ આંકડો લેવાનો. આ સાયન્ટિફિક નોટેશનમાં આપણે લખ્યું કહેવાય. મતલબ પહેલો આંકડો જે છે એ 10 ની નીચે અને બાકીનું 10 ની ઘાતના સ્વરૂપમાં. એટલે આ રીતે આંકડાને લખવાનો રિવાજ છે. એમાંથી આ જે છે બેના અલગ અલગ નામ પાડી દીધા છે આપણે લોગ ટેબલમાં. એટલે એક પૂર્ણાંક ભાગ આવે અને એક દશાંશ ભાગ આવે. પૂર્ણાંક ભાગ જે છે એને કેરેક્ટરિસ્ટિક કહેવાય અને દશાંશ ભાગ છે એને મેન્ટિસા કહેવાય. ખાલી શબ્દો તમારા માટે આપ્યા છે. પૂર્ણાંક એટલે આખો જે ભાગ છે એને કેરેક્ટરિસ્ટિક કહેવાય, એટલે અમારા માટે બગડો છે એ કેરેક્ટરિસ્ટિક છે. અને 523 દશાંશ ભાગ જે છે એને મેન્ટિસા કહેવાય. હવે લોગ ટેબલમાં આપણે શું કરવાનું છે? તો પહેલા તો લોગ જોતા શીખવાનું છે. હવે એ કઈ રીતે મળશે એ આપણે જોઈ લઈએ. માનો કે એક એક્ઝામ્પલ સહિત આપણે વાત કરશું કે ભાઈ મારે 216 નું ઘનમૂળ જોઈ. લોગ ટેબલ જોતા આપણે શીખવાનું છે. દરેક આવી ગણતરી તમે બહુ ફટાફટ કરી શકશો. અને આ શું કામ લીધું છે કે આનું ઘનમૂળ આપણને ખબર છે, કારણ કે 6 નો ઘન 216 થાય. હવે આ તમારા ઓલા કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ નો નીકળે, આ ધ્યાનમાં રાખજો. એટલે આપણે આ મેથડ શીખવાની. ઘણી બધી જગ્યાએ આપણે ઘનમૂળ ગોતવાનું આવશે. પહેલું કામ તમારે કરવાનું છે લોગ લેવાનું. લોગ લેતા એટલે બે બાજુ લોગ એપ્લાય કર્યો કહેવાય. એટલે લખવાનું આપણે log x બરાબર log of 216 ની 1/3 ઘાત. હવે પેલો આપણો નિયમ શું, ઘાત આગળ આવે એટલે 1/3 log 216. આ આપણે ગણતરી શેમાં કરવાની છે? કોમન લોગેરિધમ, મતલબ 10 ના, અને આપણું કોષ્ટક છે 10 ના આધારે જ છે. હવેનું કામ શું, તો કે તમારે આ જે છે ને 10 ની કેટલી ઘાત છે એ ગોતવાનું છે. 10 ની કેટલી ઘાત છે? 216. આપણે બુદ્ધિ નહીં વાપરવાની. ટોટલ નંબર ઓફ પેલા ડિજિટ ગણી લેવાના. હમણાં મેં તમને કીધું ને 216 ને આવી રીતે લખી શકાય. 216 = 2.16 ગુણ્યા 10 ની 2 ઘાત. મતલબ કે આ 10 ની 2 ઘાત ઉપરનો તો આંકડો છે જ, એટલે ઈ જે આંકડો આવે 10 ની ઘાતનો ઈ આપણે અહીં લખી નાખવાનો. 10 ની 2 ઘાત તો આખી છે જ 216 માં, બરોબર, 100 ઉપર. પછી આગળના આંકડા જે આવ્યા, મતલબ કે આ જે 2.16 આવ્યો, હવે આમાં તો આ ફિગર તો જડી ગયો આપણને, એટલે ઈ ઘાત મેં નીચે ઉતાર લીધી છે, જુઓ અહીંયા. અને હવે જે આંકડો છે ઈ એટલે કે 2.16 10 ની કેટલી ઘાત છે એનો જવાબ તમને લોગ ટેબલમાંથી મળશે. એટલે તમારું આ કામ પહેલા કરવાનું છે. હવે દર વખતે આવું ન લખવું હોય તો સિમ્પલી તમારે નંબર ઓફ ફૂલ ડિજિટ ગણી લેવાના. આખા આંકડા કેટલા છે? 3. તો અહીંયા એક ઓછો કરી નાખવાનો. આખા આંકડા જે હોય એમાંથી એક ઓછો કરો એટલે આ ફિગર તમને જડી જશે. એ અહીંયા મૂકી દેવાનું છે 2 પોઈન્ટ. પછી તમારું જે લોગ ટેબલ છે એનું લોગેરિધમ વાળું ખાનું છે, એમાં પહેલા બે આંકડા અહીંથી લેવાના છે. એટલે આપણા માટે કોણ છે? 21. એટલે 21 હું એમાં ગોતું, તમને કોલમમાં જડી જશે. તમે જુઓ તો કોલમ તમને આપ્યાની શરૂ કર્યું છે 10 થી 10, 11, 12, 13 એવી રીતે. તો 21 નું ખાનું તમને જડી, અહીંયા બ્રેક મારવાની. હા, 21 નું ખાનું મને જડી ગયું. ઓકે, પછી શું કરવાનું? તો કે એના પછી જે ફિગર હોય ને ત્યાં સુધી આડા ચાલવાનું. સેમ લાઈનમાં 21 ની લાઈનમાં હું આડો જાઉં એટલે ક્યાં સુધી જવાનું છે? 6 સુધી. એટલે જુઓ તો સેમ ફિગર 6 ની નીચે અને 21 માં આડું 33, 45 લખેલું છે.
3345 બસ આ મેં એનો લોગ જોઈ લીધો. એનો મતલબ એવો થયો 216 નામનો આંકડો એ 10 ની 2.3345 ઘાત છે. હવે તમે વિચારો બનાવનારાએ કેટલી મજૂરી કરી છે. આપણે એકવાર સલામ મારવાની એને, કારણ કે આપણું કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય. હવે શું તો કે આ ઘાત નીચે ઉતારી લીધી, હવે એનું ઘનમૂળ કરી નાખવાનું છે મારે, તો એ આ રીતે ઈઝીલી થઈ જશે. ઘાત નીચે ઓલરેડી ઉતારેલી જ છે, હું ભાગાકાર કરી નાખું એટલે પોઈન્ટ 23 3 સત્તુ 21 3 સત્તુ 21 2 3 8 24 3 1 3 આ તમને જવાબ મળી ગયો. હવે આ જવાબ મળ્યો એ શું છે? ઘનમૂળ નીકળી ગયું છે, પણ પછી આંકડો તો પાછો જોઈશે ને આપણી ભાષામાં, તો આને ઊંધું વાળવાનું. એટલે હવે એન્ટી લોગ લેવાનું. એટલે x બરાબર લખાય આવી રીતે એન્ટી લોગ 0.7781. એટલે હવે તમારે આ પાછું ઊંધું વાળવાની પ્રક્રિયા થઈ. લોગ લીધો એવી રીતે એન્ટી લોગ, એટલે એમાં મૂળ આંકડો તમને પાછો મળશે. ઘનમૂળ અહીંયા નીકળી ગયું છે, આંકડો તમારે જોઈશે. હવે તો હવે એ કઈ રીતે ગોતવાનો? તો બીજું જે પત્તું છે એન્ટી લોગેરિધમ, એમાં જવાનું અને દશાંશ પછીના પહેલા બે આંકડા ધ્યાનમાં રાખજો. દશાંશ પછીના પહેલા બે આંકડા છે એને જોવાના. એટલે 0.77 ઈ તમને ક્યાં જડે છે ઈ તમારે જોવાનું. 0.77 ઈ લાઈન પકડી એટલે પછી 8 સુધી આડા જતા રહેવાનું. બધા જ કોષ્ટક જોવાની મેથડ આ છે. પહેલા બે ફિગર, પછી 8 સુધી આડા, એટલે ઊભી લાઈનમાંથી 8 થી નીચે ઉતરો અને આ બાજુ 77 માં આડા જાઓ 8 સુધી, એટલે 5998 લખેલું છે. જો 5998. અને હજુ એક ફિગર બાકી રહ્યો તો એ બાજુમાં મીન ડિફરન્સમાં તમને આપેલું હશે 1 થી 9 સુધી. તો સેમ લાઈનમાં એટલે 77 ની લાઈનમાં મીન ડિફરન્સમાં આપણો આ જે એકડો છે એની નીચે 1 લખેલું છે, એ મારે અહીંયા એડ કરી દેવાનું. જે ફિગર અહીંયા લખ્યો હોય એ છેલ્લા આંકડામાં ઉમેરી દેવાનો, એટલે આ થાય 5999. એટલે મારે આનો જવાબ લખવાનો 0.5999 ગુણ્યા 10 ની આ જે આંકડો અહીંયા વધ્યો હોય, અત્યારે તો 0 છે, પણ જે આંકડો વધ્યો હોય એમાં 1 ઘાત એડ કરવાની. ઓલું એક ઓછી કરી હતી પેલા, એટલે 1 ઘાત એડ કરવાની. એટલે આ થઈ જશે 0.5999 ગુણ્યા 10 ની 1 ઘાત, એટલે કે 5.999, જે ઓલમોસ્ટ 6 હોય. રાઉન્ડિંગ કરો એટલે 6 આવે. એટલે આ રીતે તમે લઘુગણકની મદદથી કોઈ પણ માની લો કે આવા ઘનમૂળ પંચમૂળ કેવું ગણી શકો. ફક્ત આટલું જ નહીં, પણ બહુ ઈઝી કેલ્ક્યુલેશન ઝડપથી કરી શકો. એક સાથે તમારે કેલ્ક્યુલેશન કરવા હોય તો ઝડપથી થઈ શકે. કઈ રીતે એ હું તમને કહું. ફોર એક્ઝામ્પલ, માનો કે તમને આવી કોઈ રકમ આપવામાં આવેલી છે, x is equal to 1.792 ગુણ્યા 77.4 છેદમાં 129.7 નું 2/3 ઘાત. બોલો, ચિત્ર વિચિત્ર કેલ્ક્યુલેશન છે, પણ 3 જ સ્ટેપમાં થઈ જાય. પહેલા લોગ લેવાનો, એટલે log x is equal, હવે આપણા નિયમો હું log એપ્લાય કરું એટલે શું થાય? log of 1.792 ગુણાકાર આવે એટલે સરવાળો કરી નાખવાનો, log of 77.4 અને ભાગાકાર આવે એટલે બાદબાકી. એમાં ઘાત જો હોય તો આગળ, એટલે 2/3 log of 129.7. ઉદાહરણ એક જ વખત સમજવાની જરૂર પડશે, પછી કાયમી ધોરણે તમને લઘુગણક જે છે એ આવી જશે. હવે આનો લોગ જોવાનો છે તો શું કરવાનું? આખા આંકડા ગણવાના. આખા આંકડા કેટલા છે? 1 જ. તો અહીંયા આવશે 0 પોઈન્ટ. એક જ ડિજિટ છે ને, એકડો ન જોવાનો, નંબર ઓફ ડિજિટ 1 છે તો એનાથી 1 ઓછું એટલે 0. હવે 17 નું 92 માં લોગ જોવાનો. 17 નું કોલમ, 9 સુધી આડા અને 2 નો ડિફરન્સ. હવે ઈ તમે લોગ જોશો, જે મેં જોઈને રાખેલો છે, એટલે 0.2534 આવશે. એકવાર ચેક કરજો. વત્તા આ જે છે નંબર ઓફ ડિજિટ કેટલા છે? 2. તો અહીંયા થઈ જશે 1 ઓછો, એટલે 2 માંથી 1 બાદ કરો એટલે 1.77 માં
4 નો લોગ જોવાનો છે 77 નું કોલમ 4 માં આડા, તો ઈ તમારો જવાબ આવશે 1.8887 માઈનસ 2/3. હવે અહીંયા નંબર ઓફ ડિજિટ કેટલા છે 3, તો એક ઓછો એટલે 2 પોઈન્ટ. 12 નું કોલમ 9 સુધી આડા અને 7 નો મીન ડિફરન્સ, આ બધું ભેગું કરો એટલે અહીંયા તમારો જવાબ આવશે 11.30. ઓકે, 0.2534 વત્તા 1.8887. હવે આ જે છે 2 થી ગુણાકાર ને 3 થી ભાગાકાર, એટલે ઈ તમે ઈઝીલી કરી શકો. 1.4087 આવશે. અને હવે બાકી તો સરવાળા બાદબાકી છે, એટલે ઈ સીધું જો તમે કરી નાખો તો 7334 તમારું સાદુરૂપ થયું, મતલબ કે આનું સાદુરૂપ આવી ગયું. ફરીથી ધ્યાનમાં રાખજો, આખા આંકડા 1 તો 0 પોઈન્ટ, 2 આંકડા તો 1, 3 આંકડા તો 1 ઓછો એટલે 2. અને લોગ છે એ જોવાનું, પહેલા 2 આંકડાનું કોલમ, ત્રીજા આંકડા સુધી આડા અને ચોથા આંકડાનો મીન ડિફરન્સ એડ કરી ફિગર. હવે x બરાબર શું થાય? એન્ટી લોગ 0.7334. પોઈન્ટ પછીના આંકડા જોવાના, એટલે 73 નો આંકડો એન્ટી લોગના ખાનામાં 73 નો આંકડો 3 સુધી આડા અને 4 નો ડિફરન્સ, આ જુઓ એટલે 0.1541 આવે છે. ચેક કરજો. 10 ની કેટલી લખશું? 0 + 1 એટલે કે 10 ની 1 ઘાત, એટલે આનો જવાબ આવશે 1.541. આંકડાની ચોકસાઈ માટે મેં આ ઉદાહરણ લીધું છે, બાકી તમને ગમે તે આપેલું હોય તો તમે ઈઝીલી કેલ્ક્યુલેશન છે એ બહુ ઝડપથી કરી શકો. તમારું કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર કદાચ એરર બતાવે, પણ આવા કોઈ પણ કેલ્ક્યુલેશન આપેલા હોય લઘુગણક છે એ ઈઝીલી તમને જવાબ આપી દે. હા, અત્યારે જે મેં કીધું કે 25.34 હોય તો આનો લોગ જોતી વખતે આપણે શું કરશું? 2 આંકડા છે એટલે 1 પોઈન્ટ, પછી 25 નો 3 4 માં લોગ જોઈશું. પણ માનો કે આવું હોય 0.02534, તો પછી આમાં શું કરવાનું? તો કે જે પોઝિશન હોય ને એ તમારે માઇનસમાં લખવાની, જેને 12 બોલાય. એટલે 1 2 ત્રીજી પોઝિશન ઉપર છે તો 3 12 કરી અને પછી આ જોઈ લેવાનું. 25 નો 3 4 માં જેટલા બી પોઝિશન ઉપર પહેલો આંકડો હોય એક કરતા નાના આંકડા માટે તો એને 12 લખવાના. આ 12 નો મતલબ શું થાય છે? માઈનસ ઘાત, 10 ની -3 ઘાત. અને દેખાય છે જો, આને તમે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખો એટલે આ શું થાય? 2.5 10 ની -3 ઘાત થાય ને. તો આ જે છે એ આપણે અહીંયા લખેલું છે 10 ની ઘાત 3, અને પછી બાકીનો ફિગર તમને કોષ્ટકમાંથી મળી જાય. સાદુરૂપે એ જ પ્રમાણે કરવાના છે, એને -3 કન્સિડર કરવાનું. લઘુગણક માટે આટલું, અને જ્યારે જે વખતે ઉપયોગ આવશે ત્યારે વધારે આપણે ચર્ચા કરશું. આથી વધારે સમજવાની લઘુગણકમાં જરૂર ન પડે. 4 કાર્યકારી નિયમો, લઘુગણકનો બેઝ આઈડિયા શું છે એ, અને આવી 2 5 25 પ્રેક્ટિસ તમે જાતે પણ કરી શકો. જાતે રકમ બનાવો, કેલ્ક્યુલેટરમાં પહેલાં ગણી લો અને પછી લોગ ટેબલની મદદથી ગણો અને ચેક કરી લો. બહુ ઇઝીલી પતી જાય. ઓકે, અહીંયા આપણે સ્ટાર્ટઅપ સેશન છે એને પૂરું જાહેર કર્યું. એટલે કે આપણી આ 12 લેક્ચરની યાત્રા છે એ તમને 2 વર્ષ સુધી કામ લાગવાની છે. એટલે નોટમાં તમે બનાવીને રાખ્યું હોય તો સૌથી સારું, કારણ કે દર વખતે વિડીયો જોવાના છો એવું નથી. અને વિડીયો તો આમ થાય કે અત્યારે આપણે મજબૂરીમાં જોયું છે, અમને ખબર છે કે તમે સામે બેઠા હોય ત્યારે માંડ સાંભળતા હોય તો પછી વિડીયો થોડા જોઈને શીખવાના છો. એટલે આ તો મજબૂરીના સોદા છે, પણ છતાંય જો નોટ બનાવીને રાખો તો બેનિફિટ તમને છે. નેક્સ્ટ વિડીયોથી આપણે સિલેબસ સ્ટાર્ટ કરશું, સ્ટાર્ટિંગ ફ્રોમ ચેપ્ટર 2, કારણ કે ચેપ્ટર 1માં કાંઈ જ લેવાનું નથી. એટલે તમારે વાંચવાનું મજા આવશે. પહેલું ચેપ્ટર ભૌતિક જગત મજાનું છે કે ભૌતિક વિજ્ઞાનમાં શું શું આવે એની ચર્ચા કરવાની છે. એટલે આપણે ચેપ્ટર 2 થી યુનિટ અને ડાયમેન્શનથી આપણી યાત્રા શરૂ કરશું સિલેબસની, ખાસ કરીને નીટ માટે. એટલે હું એવી આશા રાખીશ કે તમે લોકો એનસીઈઆરટી ભણીને મારી સામે બેઠા છો, એનસીઈઆરટીની જે ટેક્સ્ચ્યુઅલ ડિટેલ છે એને વાંચીને તમે બેઠા છો, અને પછી આપણે આગળ વધવાનું છે, કારણ કે આપણે નીટ માટે પ્રિપેર થઈ છીએ.
એટલે એનસીઆરટી કરતાં તો થોડું સ્પીડમાં જ જઈએ આપણે. એટલે ગમે ત્યારે કદાચ એવું બને ચેપ્ટર મિસમેચ હોય તો જ્યાં સુધી તમારી સ્કૂલમાં એનસીઆરટી સિલેબસ ન પતે ત્યાં સુધી એ ચેપ્ટરના વિડીયો જોવાના નહીં, કારણ કે નહીંતર શું થશે, બાઉન્સ સર્જાય. બહુ સ્વાભાવિક છે. હા, આપણે થોડુંક જનરલી જે નીટના કોચિંગ હોય એના કરતાં જુદી રીતે હાલશું. નીટના કોચિંગ છે એ શું કરે છે, થિયરીની મોસ્ટ ઓફ ડિસ્કશન કરતા હોય, પણ વિદ્યાર્થી એમસીક્યુમાં મોસ્ટ ઓફ સલવાતો હોય છે. જ્યારે કોચિંગ બધા જે અપાય છે ઓનલાઈન ઓફલાઈન ગમે તે, તો એમાં થિયરીનું ડિસ્કશન કર્યા પછી એમસીક્યુની પ્રેક્ટિસ વિદ્યાર્થીના માથે નાખી દેવામાં આવે છે. આપણે એ નથી કરવું, કારણ કે વિદ્યાર્થી એમાં જ મૂંઝાય છે. એટલે આપણે શું કરશું, એક ટોપિક પછી ઈ થિયરીનો ટોપિક પૂરો થાય એટલે એને લગતા શક્ય એવા બધા જ એમસીક્યુ જે છે એ આપણે અહીંયા વિથ સોલ્યુશન ચર્ચા કરશું, જે મહત્વનું છે. લગભગ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આ વસ્તુ નથી કરતી. એટલે આપણે લગભગ એવું કહેવાય કે જેટલી વેરાયટી એમસીક્યુની છે એ બધી જ આપણે અહીંયા ઓનલાઈન બોર્ડ ઉપર સોલ્વ કરશું, રકમ સહિત. અને રકમ પણ તમારી પાસે હશે, બેનિફિટ છે, કારણ કે હું પીડીએફ આપું છું. એટલે પીડીએફમાં તમારી પાસે રકમ હશે અને આપણે એને જોતા સમજતા જઈશું. એટલે દરેક ટોપિકની પ્રેક્ટિસ સાથે જ થતી જાય. અને હા, હજુ એક વખત આપણું આ ફેમિલી પરિવાર છે એ વિશાળ થાય એવા પ્રયત્ન કરશો. મારો ઉત્સાહ જેમ ગઈ વખતે મેં કીધું હતું એમ વધતો જાય છે. હજુ મારો ઉત્સાહ વધારવો છે મારે, તો મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું કહેશો. અત્યારે હું રજા લઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ વોચિંગ. સી યુ સૂન. નમસ્તે.